મોરબીના ટંકારામાં કમોસમી વરસાદ વરસ્યો. ટંકારાના લજાઈ સહિત ગામમાં વરસાદ વરસ્યો. માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. તલ, ગવાર, પશુઓના ઘાસચારાને મોટા પાયે નુકસાન. રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી. રાજકોટના ગોંડલ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. રીબડા, રીબદાળિયા, વાડઘરી, મેંગણીમાં વરસાદ વરસ્યો. વાડઘરી, મેંગણી ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ. જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. તલ, મગ, અડદના પાકને નુકસાનની ભીતિ. દાહોદના લીમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લીમડી, વરોડ, દાહોદની આસપાસ વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના હતી. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. કચ્છ, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં અપર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી. અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. બોટાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી. મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી. છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારમાં 2-4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હતી. વલસાડના અંતરિયાળ વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. ધરમપુર, મહારાષ્ટ્રની મા નદીમાં નવા નીરની આવક થઈ. ધરમપુરના ખડકી, ગુંદિયા, પેખેડથી નદી પસાર થાય છે. ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સાપુતારા, આહવા, સુબીરમાં વરસાદ વરસ્યો. પાદલખડી ગામમાં શાળાના પતરા ઉડી ગયા. હેવમોર આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવા મુદ્દે તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આગામી 7 દિવસમાં રિપોર્ટ સોંપવા અધિકારીને આદેશ અપાયો. પાલતુ શ્વાન મુદ્દે એએમસીનો નિર્ણય. ડોગની નોંધણી ફરજિયાત કરાવવાના આદેશ આપવામાં આવ્યા. જો શ્વાનની નોંધણી નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. પાણી અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવશે. સુરતમાં પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખાવડા વટામણથી નવસારી સુધી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કંપની વધુ વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે. વડોદરાની મેરકુવા દૂધ મંડળીમાં કૌભાંડનો આરોપ. મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવ્યાનો આરોપ મુકાયો. એમએલએ કેતન ઈમાનદારે બરોડા ડેરી એમડીને પત્ર લખ્યો છે. છેલ્લા 4 વર્ષથી ખોટી રીતે રૂપિયા ચૂકવવામાં આવ્યા. ત્યારે 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ ચૂકવી દેવાયા. કેતન ઈમાનદારે
કહ્યું કે હાલ 5 કોટા સભાસદના નામ સામે આવ્યા છે. એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા અને છોટાઉદેપુરની મંડળીઓમાં કૌભાંડની આશંકા. સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મુજપુરાની દાદાગીરી સામે આવી. 181ની ટીમના કર્મીઓને મહેન્દ્ર મુજપુરાએ ખખડાવ્યા. વધુ એક ભાજપ નેતાની દાદાગીરી સામે આવી. 181ની મહિલા ટીમને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધમકી આપી. સુરતમાં બેંકે બિલ્ડિંગને સીલ મારતા હોબાળો મચ્યો. વાડી ફળિયામાં આવેલી ચકાવા શેરીની ઘટના સામે આવી. બિલ્ડરે લોન નહીં ભરતા બેંક સીલ મારવા પહોંચી હતી. પોલીસે મધ્યસ્થી કરતા બેંકે સીલ મારવાનું ટાળ્યું. બિલ્ડરે ફ્લેટ ધારકો સાથે ચીટિંગ કર્યાનો આક્ષેપ. બિલ્ડર ભરત સિંધીએ 2020માં ફ્લેટ વેચ્યા હતા અને પૈસા આપવા છતાં બિલ્ડરે દસ્તાવેજ ન કર્યાનો આક્ષેપ ઉઠ્યો. વડોદરામાં એસએસજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. નિયમિત પગાર નહીં મળતા 500થી વધુ કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે અને વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા રોષ ભભૂક્યો. રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો 50%થી નીચે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 49.24% જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં 59.07% જળસંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 31.73% સંગ્રહ. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.51% જળસંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.74% જળસંગ્રહ. કચ્છના 20 જળાશયોમાં 31.72% જળસંગ્રહ તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.78% જળસંગ્રહ છે. તો આ તરફ 6 જળાશયોમાં પાણીનો જથ્થો જ નથી. 110 જળાશયોમાં 30% કરતાં ઓછું પાણી છે. 4 જળાશયોમાં 70થી 80% પાણીનો સંગ્રહ છે અને 3 જળાશયોમાં જ 90% કરતાં વધુ પાણીનો સંગ્રહ છે. અમદાવાદના રખિયાલમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા. મોરારજી ચોકમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યું. 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફરી વળ્યું. રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લીધેલા પાણીની 20 પેઢીના નમૂના ફેલ સાબિત થયા. 3 પેઢીઓના નમૂનામાં ભયંકર રોગ થાય તેવા બેક્ટેરિયા જોવા મળ્યા. માનસી, મહાદેવ, લાભ જય ચામુંડા, ગોકુલ, ભગવતી, જાહલ, શિવશક્તિ, એક્વા ફ્રેશ, યુવી વોટર, કિશન સહિત 17થી વધુ મિનરલ વોટરના કેરબા સપ્લાય કરતી પેઢીઓના નમૂના ફેલ થયા. રાજકોટના મોવડી વિસ્તારમાં પાણી જગના વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી. આરોગ્ય વિભાગની ટીમે શીતલ બેવરેજીસ ઉપર દરોડા પાડી ચકાસણીની કાર્યવાહી હાથ ધરી હતી. શીતલ મિનરલ વોટર પ્લાન્ટની હાલત અત્યંત ગંભીર. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મિનરલ વોટરના ગંદા કેરબા નજરે પડ્યા. ત્યારે આરોગ્ય અધિકારીની કાર્યવાહી સામે શીતલ બેવરેજીસના સંચાલકે વિરોધ નોંધાવ્યો. પ્લાન્ટના સંચાલકે કહ્યું કે આરોગ્ય વિભાગનું કામ અયોગ્ય છે. અમારે ત્યાં પીવાના પાણીનું વિતરણ થતું નથી. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે પ્લાન્ટના સંચાલકે અમારી ટીમ સાથે જીવાજોડી કરી અમને કામ કરવા રોકવામાં આવ્યા અને કાર્યવાહી યોગ્ય છે. પ્લાન્ટના સંચાલકો લૂલો બચાવ કરી રહ્યા છે. લખતરમાં 8.24 કરોડના ખર્ચે બનાવેલ રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ. 22 કિલોમીટરના ડામર રોડમાં 2 લેયર નાખવા છતાં કાંકરા ઉખડ્યા. ખેડાના રઢુમાં જનતા રેડ બાદ ભૂમાફિયા સામે કાર્યવાહી. માટી ખનન કરતા તત્વોને રૂપિયા 5.38 લાખનો દંડ.
વડોદરામાં 2 લાખની લાંચ કેસમાં ભાજપ નેતાના પુત્ર સંકેત પટેલની સંડોવણીનો ખુલાસો. રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ પણ ફરાર. રાજકોટના ગોંડલમાં અમિત ખૂંટના આપઘાત બાદ રોષ. અનીડા ગામમાં અમિત ખૂંટના સમર્થનમાં સંમેલન મળ્યો. જૂનાગઢ બિલખા રોડ પર સિંહ પરિવારનું પેટ્રોલિંગ. 4 સિંહણ અને 7 બાળ સિંહ રસ્તા પર જોવા મળ્યા. અરવલ્લીના યુવકને વિવાદિત પોસ્ટ કરવી ભારે પડી. તણાવને લઈ વિવાદિત પોસ્ટ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાયડના શરીફ ચૌહાણને ઝડપી પાડ્યો છે. સુરતમાં બંગાળી કારીગરો 16 લાખનું સોનું લઈને ફરાર થયા. જયેશ જ્વેલર્સમાં કામ કરતા હતા. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. જમીન કૌભાંડમાં દિલીપસિંહ ગોહિલની ધરપકડ કરાઈ. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની ધરપકડ કરવામાં આવી. દેશ વિરોધી પોસ્ટ કરનાર નવસારીના દુબલ ફળિયા ગામના સરપંચની અટકાયત કરાઈ. સરપંચે પીએમ અને સેનાનો ફેક વિડીયો શેર કર્યો હતો. ભરૂચના જાડેશ્વરમાં બાપ્સ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ખોટી માહિતી આપનાર શકમંદની પોલીસે અટકાયત કરી છે. મહેસાણાથી એસએમસીએ એમડી ડ્રગ્સ ઝડપ્યું. શોભાસણ બ્રિજ પાસેથી 98 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. ભાવનગરમાં રખડતા શ્વાને નવજાત શિશુને ફાડી ખાધું. તિલકનગરમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું. ભાવનગરમાં અન્નપૂર્ણા એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષના બાળકનું મોત. 2 દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું.